સતગુરુ મહારાજની જય. मैली चादर ओढ़ के तेरे द्वार में कैसे आऊं। कबीर जी कहે છે કે મેલી ચાદર ઓઢ કે મેં તેરે દ્વાર કેસે આવું. એટલે સત્સંગ વગર બધાની મેલી ચાદર જ છે. સત્સંગથી જ ચાદર સ્વચ્છ થાય છે, બાકી મેલી જ છે. ભગવાને હમણાં વાત કરી કે કાંઈ પુણ્ય હોય તો સત્સંગમાં આવી શકાય. કારણ કે સત્સંગમાં આવે છે એ કોઈ જેવો તેવો કે સામાન્ય વ્યક્તિ નથી, બાપનો પણ બાપ છે. કેટલા જન્મોથી આ ગોથા ખાતો 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 એની કાંઈક પુણ્યાય થઈ ત્યારે એ એનું કલ્યાણ કરવા માટે થઈને સત્સંગમાં આવ્યો. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સત્સંગમાં જે આવે છે. અમારાથી તો કઈ જ ન હોગે, કારણ કે ગુરુભાઈના બાપાનું નામ ગોરધનભાઈ છે, એટલે મારું બાપનું બાપ જ છે. અમારે સાઈન કરવી જ પડે. પુણ્ય પુંજ બીનું મિલે નહીં સંતા. કારણ કે પુણ્યના ઢગલે ઢગલા થાય ને ત્યારે સંતોનો સત્સંગ થાય. એમનું કાંઈ વસ્તુ હેલી નથી પડી કે હરેક લોકો સત્સંગ કરી લે. સ્વામી રામસુખદાસે પણ કીધું કે સત્સંગ તમારા પુરુષાર્થથી મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે. ભગવાનની કૃપા થાય ને તો સત્સંગ મળે. એટલે કે પાપી માણસ સત્સંગમાં ન જઈ શકે, પુણ્યાત્મા જ જઈ શકે. પાપી મનુષ્ય સત્સંગમાં બેસી શકે નહીં, બેસે તો એના પાપ ટકે નહીં. લે, પાપી માણસ સત્સંગમાં ન જઈ શકે. એટલે પોતાના પાપ કર્મો છે ને એ જ વ્યક્તિને સત્સંગમાં જાતો રોકે. જેવી રીતે શરીરમાં કાંઈ બીમારી આવે અને જઠરાગ્નિ મંદ થઈ જાય તો તમારી પ્રિયમાં પ્રિય વાનગી તમને આપે ને તો તમને ભાવે નહીં, અરુચિ થાય. એવી જ રીતે આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લગાડવા માટે પણ હરિનામ જપ જરૂરી છે. એટલે શરીરની ભૂખ તો લાગશે, પણ પોતાના કલ્યાણ તરફ જવાની ભૂખ આ જીવને નહીં લાગે. એટલે રામાયણમાં એક ચોપાઈમાં કીધું, તુલસી પૂર્વ કે પાપ સે હરિચર્ચા ન સુહાય, जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. કે પૂર્વજન્મના પાપ કર્મોનો ઉદય થાય એટલે આ જીવાત્માની આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય છે. जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. ज्वर એટલે તાવ, સંસ્કૃતમાં એને તાવ કહે. એટલે તાવનો પ્રભાવ એટલે જેમ ભૂખ મરી જાય એમ પાપોના પ્રભાવથી આ જીવાત્માની આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય છે. એટલે ઉપદેશ પહેલાં પણ આ જીવ જો હરિનામ જપ સ્મરણ કરે તો એને આત્મા પરમાત્માના જ્ઞાન તરફ એની રુચિ થાય અને એ તરફ ખેંચાય. પરબારું આ પતિ જે એવું નથી. એટલે જ અર્જુન બાપા પણ કહેતા કે ઉપદેશ પહેલાં પણ સત્સંગની જરૂર છે અને ઉપદેશ પછી પણ સત્સંગની જરૂર છે. અર્જુન બાપાએ ઘણા લોકોએ ઉપદેશ લીધો, ઘણા લોકોએ ચાદર પણ લીધી. તો કાયમી માટે 40-45 વર્ષ થયા, 365 ભજન સત્સંગ આ એક સિવાય જગ્યા સિવાય જાણતા નથી. ચાદર ઓઢેલા માથી રખડતા હોય છે.
આ નર વાતું કેટલાય ની સાંભળે તોય અંતે નર એવા ને એવા. એટલે આયાકડે આટલા વર્ષોથી આ સત્સંગ ચાલે છે એ ગુરુની પૂર્ણ કૃપા છે. પૂર્ણ ગુરુ કૃપા મિલી પૂર્ણ ગુરુ કો જ્ઞાન, નહીતર આ શક્ય નથી. કારણ કે એક જગ્યાએ સ્થિર થવું પડે સત્સંગ કરવો હોય તો. સ્થિર થઈને કોઈ દી અસ્થિર ન થાય. મનને નટવો નાચી રહ્યો ને સદગુરુ સ્થિર થઈને જુએ. ગુરુજી પણ સ્થિરતા પદમાં જ ઠેરાવે છે દરેક શિષ્યોને. આ ભગવાનના કુટુંબના લગભગ માણસોએ ઉપદેશ લઈ લીધો. મામા, માસ્યું, ભાણેજ, વેવાઈ વેલા, વેવાઈ ના વેવાય, બધાએ ઉપદેશ લીધો. હું આટલા વર્ષથી આવું છું તો મારા ઘરના કોઈ ઉપદેશ ન લીધો, એક ઘરવાળા સિવાય, બાકીના કોઈ ન લીધો. તો આયા 365 દિવસ સત્સંગ ચાલે છે એના કારણે અહીંયા આવવાવાળાની સત્સંગ પોતાના કલ્યાણ માટેની ભૂખ ખુલી, એટલે એને ઉપદેશ લીધો. કારણ કે ભૂખ ખુલવાનું કામ જ સત્સંગ કરે છે. પરમાત્મા તો એમાં અજરો અજર જીવ માત્રમાં છુપાયેલો છે. જેવી રીતે આશ્રમોમાં ધૂણા હોય તો એમાં અગ્નિ તો પ્રગટ જ હોય, માથે રાખ ઢાકેલી હોય, રાખ આઘી કરો એટલે અગ્નિ તો પ્રગટ જ છે, ચેતન જ હોય. કારણ કે શરીર છે એની એક દી રાખ થવાની છે, રાખ તરફ જ જઈ રહ્યું. મારી કાકી કહે ને, બેટા તું અમારે પોળમાં દીવો થયો 71 પેઢી તાર ડાયગી છે એટલે અમારે કાંઈ કરવું ન પડે. પૂર્વના પુણ્યનો ઉદય થયો જ્યારે સત્સંગમાં જવાનું હોય જો પડે ત્યારે. વગર હુજે એવું નથી. બીજું બધું હુજે પણ આ નો. અત્યારે કૃપા જાય પર હોય પાવ ને એ અમારે સોય. એટલે આ રૂપ બાપુના કુટુંબના આટલા લોકોએ ઉપદેશ લીધો તો એની પાછળ મૂળ કારણ સત્સંગ. સત્સંગથી પ્રેમ છે. આપણે ગુરુજી પણ ઉપદેશ આપે ત્યારે કહેતા કે ભાઈ તમારું કાંઈ જોતું નથી, આવો ને આવો પ્રેમ જીવનના છેલ્લા શ્વાસ સુધી રાખજો. सबसे ऊंची प्रेम सगाई जहाँ जहाँ भक्तन को भीड़ पड़ी तहाँ तहाँ प्रभु दौड़ी जाए. બંધ કરી દેજો હાલ છે. કારણ કે આ ધન જ સાચું છે. પૂરું ધન તો કોઈ પાસે રહ્યું નથી, રહેવાનું નથી. કારણ કે ધનથી તો ભગવાને વાત કરી ને, કાં ભોગ થાય અને કાં ભાગે દાન થાય અને કાં નાશ થાય. અડી જાય એટલે નાશ થાય. આ ત્રણ જ માર્ગ છે એના. કાકો ભાગે કાકો योग कमायो के अवसर बहुत भलेरो तेरो आयो. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी तुम स्वप्ने में भी कभी धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा मत करना, क्योंकि वो विष समान है. जहरीला सांप जब दंश देता है तो
तो एक ही शरीर का नाश होता है। विष समान तो मैं तुझे समझाने के लिए कह रहा हूं, लेकिन ये 84 लाख जन्मों में भटकाने वाले हैं। हे राम जी, तुम स्वप्ने में भी कभी धन संपत्ति और पद प्रतिष्ठा की इच्छा मत करना। तो माथे गुरु होता तो भगवान राम ने ગુરુની છત્ર છાયા હતી તો એને બચાવી લીધા મને. ગુરુ વગર બચાવે પણ બુડતડા રે મારા ગુરુજીએ તાર્યા અને મને જમણાના હાથેથી છોડાવ્યો. સૂતો જગાડ્યો, મને દેશ રે દેખાડ્યો, અલખ પુરુષ ઓળખાયો. એટલે ગુરુજીનું કામ જગાડવાનું છે, પોતે પણ જાગેલા છે. એના શરણે જે કોઈ આવે છે ભક્તો, એને પણ એ જગાડવાનું જ કામ કરે છે. કારણ કે જાગેલો હોય જગાડી શકે, સૂતેલો હોય તો હુવડાવવાનું કામ કરવાનું. નર જાગી રે શકો તો તમે જાગજો. સૂતા તને નિંદરા કેમ આવે, કરી લેને બંદગી, કર્મન બંદગી. કારણ કે છેલ્લે એક દી હુઈ જાવ પછી કોઈ ઉઠાડવા વાળું નહીં હોય. અને ઉઠાડશે તો ઉઠશું નહીં. વાલા બાપા હુઈ ગયા ઉઠે. એટલે જ મહાપુરુષો જાગવાનું શીખડાવે છે, એના શરણે આવે છે. નકર ઊંઘમાં અટપટા ભોગ ભાસે. નરસિંહ મહેતા જાગ્યા તો એને કીધું કે અખિલ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. કારણ કે જગત છે એ હુતેલા માટે, જાગેલા માટે. જગત ત્રણ કાળમાં છે. જેમ ભગવાન રામ જાગ્યા તો વશિષ્ઠ મુનિ કહે છે, બોલ રામ, જગત ક્યાં છે? તો કે તમે કહો છો ગુરુ મહારાજ જગત ક્યાં છે? એ કે ત્રણ કાળમાં બન્યું જ નથી. ભૂતકાળમાં હતું નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં. તો એને એક જ ઝટકે જગત ઉડી ગયું. પણ એને હું અને મારુંનો જેમ છે એમ ત્યાગ કરી દીધો. કારણ કે આ માથા હાટે માલ છે, એમાં ઉધાર નથી હાલતું. માથું દ્યો ને માલ લઈ જાઓ. એટલે માથા હાટે માલ છે ને, એટલે આ બધાને મોંઘો પડે છે. કારણ કે પછી માથું દઈ દઈશ ને અટાણે માલ આપો તો એવું આમાં હાલતું નથી. મુવા પછીનો વાયદો નકામો કો જાણે છે કાલ, સાધુ અત્યારે લઈ લ્યો નદીરો રોકડ માલ. કાકા રોકડો માલ છે. એટલે હરિગુરુ સંતોનું કામ જગાડવાનું છે, પોતે પણ જાગેલા છે ને એના સંઘમાં જેટલા આવે એને પણ જગાડવાનું સામર્થ્ય એમનામાં છે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી કે અમે તમારા શરણે આવ્યા ત્યારે તમે અમને બધાને જગાડ્યા છે, તો અમે પાછા હોઈ ન જાય, અમે જાગેલા જ રહી અને અમારા સંઘમાં જે કોઈ આવે એને પણ અમે જગાડતા રહી, એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરજો. સતગુરુ મહારાજની જય.